હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમને શીખવાડીશ એમ્પ્લોયે QR કેવી રીતના સ્કેન કરી અને અટેન્ડન્સ કેવી રીતના પંચ કરવી. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણી એપ્લિકેશન થ્રુ eTimer.in જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી એમ્પ્લોયે પોતાના યુઝર આઈડી પાસવર્ડથી એપ્લિકેશનમાં લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ એમ્પ્લોયને લોકેશન પરમિશન પૂછશે. લોકેશન પરમિશનમાં પ્રિસાઇઝ લોકેશન કમ્પલસરી આપવું જરૂરી છે. તો એમ્પ્લોયે ફરજિયાત ફર્સ્ટ જે પ્રિસાઇઝ લોકેશન છે એ સિલેક્ટ કરી વાઇલ યુઝિંગ એપ આપી દેવાનું, જેથી જ્યારે પણ આપણે એપ યુઝ કરીએ ત્યારે લોકેશનની પરમિશન બીજી વાર ના પૂછે. ત્યારબાદ બોટમમાં આ બ્લુ કલરનો QR આઇકોન આપેલો છે, એના ઉપર ટેપ કરીને ટેપ કરશો ત્યારે તમને પૂછશે આ કેમેરાની પરમિશન આપવાનું. વાઇલ યુઝિંગ એપ એ પણ વાઇલ યુઝિંગ એપ આપી દેવાનું, જેથી નેક્સ્ટ ટાઈમ આપને કેમેરા પરમિશન ના પૂછે. ત્યારબાદ આપણો જે અટેન્ડન્સ QR છે, આપણી કંપનીનો જે QR છે, સ્કેન કરીને પછી એક આ ટાઈપનું સિમ્બોલ આવશે. એ શેના માટે છે કે ભાઈ તમારો મોબાઈલ ઘણીવાર એક જગ્યાએ સ્થિર પડેલો હોય તો તમારું લોકેશન વાઇબ્રન્ટ થતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓટોમેટિક ફ્લિકરિંગ થતું હોય. તો એ પ્રમાણે તમે એનિમેશન પ્રમાણે તમે હાથને મૂવમેન્ટ આપશો તો તમારું ઓટોમેટિક લોકેશન ડિટેક્ટ કરી લેશે. લોકેશન ડિટેક્ટ કર્યા બાદ તમારી અટેન્ડન્સ પૂરાઈ જશે. તમારી અટેન્ડન્સ પૂરાશે એટલે વેલકમ કરીને તમારું નામ બોલશે, મીન્સ તમારી અટેન્ડન્સ પૂરાઈ ગઈ છે. હવે જ્યારે પણ તમે ચેકઆઉટ કરો છો, લીવ કરો છો, સાંજે ઓફિસેથી ઘરે જાઓ છો, ત્યારે પાછું તમારે સેમ પ્રોસેસથી QR સ્કેન કરવાનો રહેશે. હવે અહીંયા જોશો તમારી જોબ ઓન શો કરે છે, તમારા આઇકોન જોબના અને જે QRનો આઇકોન છે એ પણ ગ્રીન થઈ ગયો છે. ગ્રીન થઈ ગયો છે મીન્સ તમારી જોબ અત્યારે સ્ટાર્ટ છે. જ્યારે તમારી જોબ એન્ડ થઈ જશે પાછો એ આઇકોન બ્લુ થઈ જશે. ઓકે, તો પાછો જ્યારે તમે સાંજે ઘરે જાઓ છો, સેમ QR આઇકોન ઉપર ક્લિક કરી તમારો જે QR છે પાછો તમારે સ્કેન કરવાનો રહેશે. સ્કેન કર્યા બાદ એ પાછું તમારું ચેકઆઉટ કરી નાખશે. અત્યારે મિનિમમ 1 મિનિટનો ઇન્ટરવલ સેટ થયેલો છે, એટલે મારું ચેકઆઉટ અત્યારે ઇન્સ્ટન્ટલી પોસિબલ નથી. 1 મિનિટ પછી પાછું હું ચેકઆઉટ ટ્રાય કરીશ અને મારું ચેકઆઉટ થઈ જશે. સો નાવ અગેન ફ્રેન્ડ્સ, જ્યારે તમે ચેક ઇન કરેલું હશે ત્યારે તમને એક નોટિફિકેશન પણ આવશે તમારા નામ સાથે, ચેક ઇન ટાઈમ અને તમે ચેક ઇન કરેલું છે એવો મેસેજ નોટિફિકેશનનો તમને આવશે. અને સેમ મેસેજ તમારી ઉપર જે તમારા સર છે એમને પણ સેમ મેસેજ જશે. હવે તમારે જ્યારે ચેકઆઉટ કરવું છે ત્યારે અગેન તમારે સેમ QR ઉપર ક્લિક કરી તમારો જો એટેન્ડન્સ QR છે સ્કેન કરવાનો. જ્યારે તમે QR સ્કેન કરશો પછી આ રીતનું પાછું તમને જો પૂછે તો તમારે ફોનને રોટ આઉટ કરી અને લોકેશન રિફ્રેશ કરાવી અને તમારું ચેકઆઉટ કરી શકશો. સો આ સિમ્પલ પ્રોસેસ છે ચેક ઇન અને ચેકઆઉટની. જસ્ટ QRથી તમારા QR બટનને પ્રેસ કરી કેમેરાથી તમારા ઓફિસનો જે બી QR છે તમારે સ્કેન કરી અટેન્ડન્સ પંચ ઇન અને પંચ આઉટ કરવાનું. સો જ્યારે પણ તમારે ઓફિસમાં આવો છો ત્યારે પંચ ઇન કરો, જ્યારે તમે ઓફિસમાંથી બહાર જાઓ છો ત્યારે પાછો QR સ્કેન કરીને પંચ આઉટ કરો. આ પ્રેક્ટિસ તમારે પંચ ઇન અને આઉટ માટે કરવાની છે. થેન્ક યુ.